कौन तो तुम्हारा मन में तुम्हारा प्लान आप दो न महिला धारा सभ्य पास बोल पे स्वागत बोल दे पता स्पेशल डेट जेडे पड़े છે ના સર અહીંયા આવો અપમાન કરવા માટે ધારાસભ્યને રાખો છો મહિલા ધારાસભ્ય સ્વીકારવાનો મતલબ એવો છે કે આવું નહીં કરવાનું ભાઈ આવી રીતે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ બદલાય છે આપણી આશીષભાઈ સાહેબ ફરક કરીને સ્વાગત માટે તો સ્વાગત માટે પુનર નથી કઈ નથી મેં સ્પેશલ પુનર મંગાયા છે એ નામ નથી બોલવું બોલાવો છો અહીંયા ગાડી ચાલો ભાઈ સમાજના અપમાન કરવાનું કામ કરે છે નેતૃત્વ હોય આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે વ્યવસ્થા માટેનો મામલો આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો થેન્ક યુ આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ કોણ કહી આ પેલો છે ને કોણ મહામંત્રી છે? અને આશીષભાઈ? પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય ને ભાઈ રહેવા દે ને ચાલ પ્રમુખના આધારે જ કીધું હોય એ તો સાહેબ આ વસ્તુ ખોટી છે બંને વડીલ શ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું નકર સાહેબ આપને પણ વિનંતી કરું જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં જિલ્લાને બરબાદ કરવાના ખરાબ કરવાના ભાગની પછી વાત કરીશું ચલો રહેવા દે કોઈને કહેવાનો કોઈ મતલબ નથી આ બધા લોકોને છે ને આખા ગાંધારીની જેમ કાંટા બાંધેલા છે બધાને આદિવાસી સમાજની કોઈને પણ એવું નથી આદિવાસી સમાજ જાય બાળમાં બધાને એવું છે એટલે 2 વર્ષથી અમે લોકો સહન કરીએ છીએ આદિવાસી છે એટલે શું કઈ અપમાન સહન કરવાનું લોગો નીચે રાખલા ભાઈ હમણાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ તો કાર્યકર્તા તરીકે અમારે શું સહન કરવાનું શું આદિવાસી છીએ એટલે આદિવાસી મહિલા છીએ એટલે સહન કરવાનું અમારે ફોન કરો એસટી મોરચાના અધ્યક્ષને મારે રાજીનામું અહીંયા જ આપી દેવાનું તૈયાર જ છે લાવો પેલું કાગળ આપ બેન મારું મામા તમે ઉતાવળની વાત ના કરશો આ લોકોને છે ને મામા બેન જાહેરમાં આપ શબ્દો બોલે છે જાહેરમાં ગમે તેમ આપ શબ્દો બોલે છે અને અમે લેખિત આપેલું છે ના બોલશો મેં બેસીશ અહીંયા ગાડી મારા આદિવાસી માટે બેસીશ મેં અહીંયા કે લડીશ અહીંયા મારા આદિવાસી માટે ભલે ને મેં મરી જતી મારો બાપ બી મરી ગયો આ આદિવાસી માટે લડતા લડતા મનસુખભાઈ સામે આટલો હાથ ઉગાડ્યો તારે કેમ તમે કોઈ બોલ્યા નહીં કેમ કોઈએ કીધું નહીં કે મનસુખભાઈ જેવા વડીલ સાંસદ સામે એ ભાઈએ જિલ્લા પ્રમુખે હાથ ઉગામ્યો કેમ કોઈએ એક્શન ન લીધું કેમ કોઈ તમે લોકો બોલ્યા નહીં વડીલ છે 7 ટર્મનો સાંસદ છે તમે ક્યારે કેમ કોઈ બોલ્યા નહીં આદિવાસી છીએ એટલે શું અમારે એમના પગમાં પડીને જીવવાનું છે આદિવાસી છીએ એટલે શું અમે ગુલામ છીએ જિલ્લા પ્રમુખ હોય તો એના ઘરનો સભ્યતા હોવી જોઈએ દરેક વ્યક્તિ માટે એ કોઈ પણ વ્યક્તિ હોય નાનો હોય કે મોટો વ્યક્તિ હોય દરેક વ્યક્તિને માટે એને માન સન્માન હોવું જોઈએ સભ્યતા હોવી જોઈએ જો એ અમારા સંસદનું નથી જાળવી શકતો નથી ધારાસભ્યનું જાળવી શકતો અને તમારા સૌ વડીલોની હાજરીમાં થયું તો તમારા જો પેટનું પાણી ના ઉકળવું હોય ને તો પહેરી લો તમે ઘરે બેસી રહો તમે કોઈ જરૂર નથી અહીંયા બી બેસવાની બેસો તમે ઘરે અમે અમારા ભારતીય જનતા પાર્ટી માટે અમે જેટલું બી યોગદાન આપ્યું છે ને એટલું યોગદાન અમારું છે જ નથી એવું નથી અને અમે અમારા સમાજ માટે પણ કામ કરી રહ્યા છે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે સમાજના માટે બાબા સાહેબ આંબેડકર હોલ રાજપીપળા ખાતે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જ્યારે કાર્યક્રમમાં સ્વાગત વિધિ ચાલી રહી હતી ત્યારબાદ સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ એનાઉન્સર દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું કે માન્ય ભરૂચના એમપી સાહેબ શ્રી સંબોધન કરશે ત્યારે માન્ય એમપી સાહેબે કહ્યું કે ભાઈ અહીંયાના ધારાસભ્ય છે તો એમણે પણ બોલવું જોઈએ આજના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ત્યારે મારે ખાલી એટલું જ કહેવાનું આવ્યું કે ભાઈ સાહેબ પ્રોટોકોલમાં જે કંઈક નક્કી થયું હશે એ પ્રમાણે કાર્યક્રમ ચાલી રહ્યો છે તો એ કાર્યક્રમ ચાલે છે અને ત્યારબાદ નર્મદા જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ શ્રી રાજુભાઈ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે બેનનું સ્વાગત કરવા માટે અહીંયા કોઈ સ્વાગતની ફૂલ કે કોઈ વ્યવસ્થા બી કરવામાં ન આવી હતી
અને એ પોતે એક આદિવાસી તરીકે અને આદિવાસી મહિલા છે ધારાસભ્ય એમ કરીને એમણે એ વ્યવસ્થા ઊભી કરી હતી. જાહેરમાં એમણે આ વાત કરી અને પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યએ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બોલવાનું નથી એવી સૂચના જિલ્લા પ્રમુખની હોવાથી મારું નામ પણ કહેવામાં નહીં આવ્યું અને આથી મનસુખભાઈ વસાવા જ્યારે સભાને સંબોધિત કરવા માટે ઊભા થયા અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી, માન્ય પ્રભારી શ્રી, માન્ય સાંસદ શ્રી અને એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં થયું છે. સમસ્ત હોલ જ્યારે 300-400 લોકોથી ભરપૂર ભરેલો હતો અને આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? શું મને જે વિસ્તાર મારો છે, જે વિસ્તારની હું ધારાસભ્ય છું એ વિસ્તારમાં શું મારે બોલવાનો કોઈ અધિકાર નથી? અને મારો એ અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે કે મારે બોલવું કે નહીં બોલવું? ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું. 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના માટે યોગદાન આપેલું છે અને આ યોગદાનના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મારી ધારાસભ્ય તરીકે વરણી કરાવડાવી, ધારાસભ્ય તરીકે લોકોના કામ કરવા માટે મારી પસંદગી કરી, ત્યારે શું હું એક આદિવાસી છું, હું એક મહિલા છું એટલા માટે શું મારે અવારનવાર આ જિલ્લા પ્રમુખના રોષનો ભોગ બનવો પડે, એની નફરતનો ભોગ બનવો પડે? શું આદિવાસી સમાજ ને ગુલામ છીએ અમે કે આદિવાસી સમાજે હંમેશા એમને પોતાની પગની જૂતી સમજે છે કે આદિવાસી સમાજ જ્યારે આજે ભણી ગણીને આગળ વધી રહ્યો છે ત્યારે આદિવાસી સમાજ સમાજના લોકો માટે ના બોલે અને સમાજના લોકો માટે ના લડે એટલા માટે શું એમનું અવારનવાર અપમાન કરવું આ શું યોગ્ય છે? અને જિલ્લા પ્રમુખ દ્વારા જો સૂચના હોય તો ને તો જ એમની નીચેના કાર્યકર્તાઓ આ કામ કરે. એટલે જિલ્લા પ્રમુખને જો મારી ધારાસભ્ય હોવાની વાત ખટકતી હોય તો એમને મારે ખાલી જણાવવું છે કે આ વિસ્તારના 2,37,000 મતદાનોમાંથી 1,37,000 મતદારોએ જ્યારે વોટિંગ આપ્યું ને ત્યારે આ ધારાસભ્ય તરીકે એમણે મને ચૂંટીને મોકલી. ત્યારે આ નાનકડા ગામડામાં એક જિલ્લાનો પ્રમુખ જ્યારે આદિવાસી મહિલા માટેની એની પોતાની માનસિકતા કેવી છે એ છતી કરે છે, સમસ્ત લોકોની વચ્ચે અવારનવાર, આજે નહીં પરંતુ અવારનવાર આ જિલ્લા પ્રમુખે મહામંત્રી હતા ત્યારે પણ એમણે મારું અનેકવાર અપમાન કર્યું છે. જિલ્લાનો પ્રમુખ જે મન ફાવે તેમ વર્તન કરી રહ્યો છે, મન ફાવે તેમ પોતાની રીતે જે રીતના એ કામ કરી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીને માટે પણ ખૂબ જ નુકસાનકારક છે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાનકારક કરીને એ પોતે પોતાના સ્વાર્થની રાજનીતિ કરી રહ્યો છે અને સ્વાર્થની રાજનીતિના આધાર ઉપર આજે ગમે ત્યાં એ ડોક્ટર દર્શનાબેન દેશમુખનું અપમાન કરતા પણ અચકાતો નથી. કાર્યક્રમ ચાલુ છે પરંતુ તમે જ વિચારી શકો છો કે જ્યારે આટલી ભરી સભામાં જ્યારે તમારું કોઈનું અપમાન થાય ત્યારે હું તો શું કોઈ પણ વ્યક્તિ એ વોકઆઉટ કરી શકે છે. ભાજપના સંગઠનની સામે ધારાસભ્યનો ધરણા એટલે ધારાસભ્યના આ અપમાન કરવા માટેની જે એમની ખેવના છે, જે એમની માનસિકતા છે એ માનસિકતા એમણે સુધારવી પડે. જ્યાં સુધી એમની પોતાની માનસિકતામાં કોઈ સુધારો ના થાય ત્યાં સુધી એ અપમાન હંમેશા કરતા જ રહેશે. કારણ કે કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તોય વાંકીને વાંકી જ રહેવાની છે. તમે એક વાત બીજી બી કરી કે ના હોય તો હું રાજીનામું આપી દઉં, લાવ મેં ફાઇલ એ કોને કીધું, શું કહેવા માંગુ છું? આ છેલ્લા 2 વર્ષથી આ ભાઈ મને છે ને કાયમ જ હેરાન કરે છે. અવારનવાર અનેક જગ્યાઓ ઉપર અપમાન કરવાનું, અનેક જગ્યાઓ ઉપર તમારી જે પણ કોઈક સંગઠનના કોઈ કાર્યક્રમ હોય તો તેમાં ઉપસ્થિત નહીં રાખવાનું, આ બધી જ વસ્તુ એ કરી રહ્યા છે. અને છેલ્લા 1 વર્ષથી હું ગુજરાતમાં પણ પ્રદેશમાં પણ આ વાતની રજૂઆત કરતી આવી છું અને છતાં પણ જ્યારે આ વ્યક્તિ સામે કોઈ એક્શન લેવામાં નથી આવતું એટલા માટે આ વ્યક્તિ પોતાની જાતને સર્વે સર્વા સમજી બેઠો છે અને પોતાની જાતને એવું એ સિદ્ધ કરે છે કે હું જ કંઈક છું અને હું જ આ સર્વે સર્વા છું એટલે હું જે ધારીશ ને એ જ નર્મદા જિલ્લામાં થશે. એને વ્યક્તિનું નામ આપ કહી શકશો? જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ. તો તમે રાજીનામાની વાત કરી, શું આપી શકશો? હા શ્યોર, તૈયાર જ છે મારી પાસે રાજીનામું. મને રાજીનામું આપવામાં કોઈ ડર નથી. હું મારા સ્વમાનના ભોગે હું કામ નહીં કરી શકું. મારી સમસ્ત પ્રજા મારા ઉપર વિશ્વાસ રાખીને જ્યારે કામ કરાવતી હોય મારી પાસે ત્યારે અવારનવાર મારું જ્યારે અપમાન કરવામાં આવે ત્યારે મારી પ્રજાના કામ હું કેવી રીતના કરી શકું એ આજે અગાઉ તમે રાજીનામાની વાત કરી છે, આજે ધારાસભ્યએ રાજીનામું આપવાની વાત કરી છે અને ધરણા પર બેસવા પડ્યું છે, કેમ? આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના
સફળતાપૂર્વકના 12 વર્ષ પૂર્ણ થયા. એના ભાગરૂપે આખા દેશ અને ગુજરાતની અંદર જે કાર્યક્રમો ચાલે છે એ રીતના આજે નર્મદા જિલ્લામાં પણ પ્રભારી મંત્રી શ્રી અને ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ઈશ્વરસિંહભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને બીજા અન્ય કાર્યક્રમો રાખ્યા. એની સાથે સાથે હમણાં આંબેડકર હોલની અંદર બૌદ્ધિક નાગરિક સંમેલન જિલ્લાનું રાખવામાં આવ્યું હતું. આ જિલ્લા બૌદ્ધિક નાગરિક સંમેલનમાં જિલ્લાના બધા જ અગ્રગણ્ય મહાનુભાવો હતા, અલગ અલગ ક્ષેત્રના લોકો હતા. તો સ્વાભાવિક છે કે જિલ્લાનો અને આદિવાસી જિલ્લો હોય તો સ્થાનિક ધારાસભ્યને બોલવા માટે સમય આપવો જોઈએ. 5 મિનિટ 10 મિનિટ સમય બધાને ફિક્સ કર, 5-5, 7-7 મિનિટનો એમાં કંઈ બહુ મોટો ફરક પડતો નથી. પણ આખું જે વ્યવસ્થિત રીતના દેશ નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અમે ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવી રહ્યા છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો આમાં વિઘ્ન નાખી રહ્યા છે. દર્શનાબેનનું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે. આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે. દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા. એમને એવું કહ્યું કે આના દિનેશના પગથિયા કમલમના પગથિયા ચડાવવાના બંધ કરાવી દઈશ. તો આ પ્રકારની માનસિકતાવાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું ખૂબ અપમાન કર્યું છે. 5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો હતો. બધાને કહી દઉં ભાઈ, સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય, જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે. પાર્ટીના પ્રોટોકોલમાં બધું સમજે છે, પણ એ ટ્રાઇબલ એરિયામાં પ્રોટોકોલ કોઈ કામ નહીં લાગે. અહીંયા સ્થાનિક નેતાઓને બોલવા દેવું પડે. બહારના નેતા ગમે તેટલું અહીંયા બોલે એની પ્રજા પર અસર થતી નથી. અહીંયા સ્થાનિક નેતા જે બોલે ને એનો જ પ્રભાવ પડે છે. અમે એવા બીજા ઘણા કાર્યક્રમો દઈએ છીએ, મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, પણ બધા મોટા મોટા નેતાઓ આવે છે દિલ્હીથી માંડીને બધા જ, એ લોકો સ્થાનિક નેતાને જ પ્રોજેક્ટ કરે છે. તો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં પણ સ્થાનિક નેતાને પ્રોજેક્ટ કરવું જોઈએ. સરકારના પ્રોટોકોલનું પણ સરકારી કાર્યક્રમ હોય ત્યાં સ્થાનિક ધારાસભ્યને તો પ્રોટોકોલમાં આવવું જ જોઈએ. અને તેમાં મહિલા ધારાસભ્ય છે. આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતો અપમાન થાય એ યોગ્ય નથી. મેં જાહેર મંચ પર કીધું મેં કે આ દર્શનાબેન ધારાસભ્ય નું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે. આજે મહિલા ધારાસભ્ય છે. આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈનો કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે. કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, ચેનચાળા કરવાનું, એ સતત એનું આ કૃત્ય છે. અને પ્રદેશમાં પણ આ બાબતમાં ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈ ને કઈ રીતના એની સામે પગલા નથી લેતા. આજે હું નર્મદા જિલ્લાના આદિવાસી, હું પણ આગેવાન છું. અમારા દર્શનાબેન દેશમુખ સ્વર્ગસ્થ ચંદુભાઈની એ દીકરી છે. આજે આદિવાસી સમાજના માટે ચંદુભાઈ દેશમુખનું બહુ મોટું યોગદાન છે એના વિકાસ માટે, અને એમની દીકરી પણ ચંદુભાઈ દેશમુખના માર્ગે જ આગળ કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજનું ખૂબ કામ કરી, મહિલાનું કામ કરી રહ્યા છે. તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારે પણ માફ નથી કરવાના. આ દર્શનાબેન દેશમુખ એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, મનસુખ વસાવાનું અપમાન છે. આને તો નીલરાવને સાસરે ટેવ પડી ગઈ છે. અમે અંકલેશ્વરમાં ગઈકાલે કાર્યક્રમ હતો તો બધા લોકો બોલ્યા, હું બોલ્યો, ધારાસભ્ય બોલ્યા, કેટલા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો બોલ્યા, મંત્રી બોલ્યા, પ્રદેશમાંથી વક્તા હતા ગણપતભાઈની એ બોલ્યા. એટલે ભાઈ ભરૂચ જિલ્લામાં બોલવામાં આવે તો અહીંયા શું વાંધો છે? નર્મદા જિલ્લો તો નાનો જિલ્લો છે, પણ આ ઈરાદાપૂર્વક નીલ રાવ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. જે લોકો કામ કરે છે એમને અપમાનિત કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં ના ચાલી રહ્યા. અમે અહીંયા રવિ જે વાત કરી તે પ્રકારે નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા જે ચાલે છે, નર્મદા જિલ્લા પર ગુજરાતમાં બધે બંધ છે. ગુજરાતમાં બધે દારૂ જુગારના અડ્ડા બંધ છે, તો નર્મદા જિલ્લામાં કેમ ચાલવા જોઈએ? એ પણ બંધ થવા જોઈએ. એનું પણ અમે અભિયાન ચલાવ્યું. તો એ અભિયાનની અંદર અમારા કેટલાક કાર્યકર્તા અમારા ત્યાં આવે, એને ડરાવે ધમકાવ્યા નીલ રાવ કે નીલ રાવ માણસો તમને પાર્ટીમાંથી કાઢી. હવે અમે સારું કામ કરે છે, અમે સારું કામ કરે, પ્રજાના હિતનું કામ કરે છે. કેટલાક દૂષણો છે સમાજની અંદર, એની સામે અમે લડીએ છીએ. તો અમને એ નીલ રાવ પાર્ટીના પ્રમુખ તરીકે અમને સપોર્ટ આપવો જોઈએ. એના બદલે બુટલેગરોનું સમર્થન કરે છે. આ તો કેવો પાર્ટીનો પ્રમુખ કહેવાય? હું તો કહું તાત્કાલિક પ્રમુખ માંથી પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે.
અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે, પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું, આ સખત તાપમાં આપણે બેસવાનું નથી. તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં, પણ બેન આ તાપમાં ધરણા પરથી તમે હટી જાઓ ને અમારી બધી વિનંતી છે. કારણ કે આ એક મહિલા થઈ ના ધમધમતા તાપની અંદર ગાંધી પ્રતિમા સાહેબ ધરણા પર બેઠા, એનું દુઃખ અમને પણ થાય છે. અને આ બધા લોકોની પણ એક અપીલ છે, બધા લોકોની પણ અપીલ છે, બધા વરિષ્ઠ લોકો અહીંયા છે, અમારા ઘનશ્યામભાઈ પટેલ થી માંડીને બીજા બધા અહીંયા બધા લોકો ઉપસ્થિત છે. તો બધાને જ એક અપીલ છે કે બેન તમે ધરણા પરથી ઉઠો, તમારા માટેની લડાઈ આવનારા દિવસોમાં લડીશું. અહીંની જનતા તમારી સાથે છે. આજના અપમાન જે થયું છે અને બેન ધરણા પર બેઠા એના સંસદનું કેટલું સમર્થન? મેં કીધું ને કે બેનનું અપમાન એ મનસુખ વસાવાનું સમાન છે. બેનનું અપમાન એ સમગ્ર મહિલાઓનું સન્માન છે. દર્શનાબેન દેશમુખને અમારી સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. એટલે તો એ મુલાકાત માટે આવ્યો છે અને બેનને સમજાવી રહ્યો છે. અને આ પૂરતું અપમાન નહીં, આ ધારાસભ્ય બેન દર્શનાબેન નું છાસવારે સમય અનેક રીતના આ નીલ રાવ ને એની ટીમ અપમાન કર્યા કરે છે. પણ સાહેબ બીજી એક વાત કરીએ તો સંસદ તો જાતે આવ્યા છે, મંત્રી અને સંગઠનના જે આદિજાતિ મોરચાના પ્રમુખ છે અહીંયાથી જોઈને જતા રહ્યા, ઉભા પણ ના રહ્યા, બેનને મળવા પણ ના ઉભા રહ્યા. હું અમને કહું છું ગણપતભાઈ ને ઈશ્વરભાઈ ને પણ કે એમને પણ બોલાવું છું, પણ એના કરતા અમે બેનને સમજાવી લઈએ છીએ કે આપણે બધા બેસીએ અને કંઈક આનો કઈ નિકાલ લાવીએ વાર. અને નીલ રાવની જે ઉદ્ધતાભર્યું વર્તન છે, એનું જે અનેક આદિવાસી નેતાઓને અપમાનિત કરવાનું જે કાર્ય કરી રહ્યા છે, લોકોને ડરાવવાનું ધમકાવવાનું કાર્ય કરી રહ્યા છે, એની સામે અમે પ્રદેશમાં રજૂઆત કરીશું. અને પ્રદેશ નહીં માને તો અમે એ લડાઈ લડીશું, પણ નીલ રાવ જેવા દુષ્ટ દુરાચારી ને પ્રમુખ તરીકે અમે કોઈ સંજોગોમાં નહીં ચલાવી લઈએ. એ વિસ્તાર અલગ છે, એ બધો પ્રશ્ન પતી ગયો છે. પણ તે વખતે કમલનામાં પણ મારી સાથે એને ખરાબ વર્તન કર્યું હતું, મારી સાથે ઝઘડો ઉભો થઈ ગયો, પ્રમુખને ન શોભે. મારું તે વખતે પણ એક હતું કે ઉમેદવારોને યોગ્ય તમે આપણે મદદ કરીએ, કોઈ જે પણ મદદ કરવાની હોય, ફંડ આપવાનો હોય તો આપી દઈએ, અને તમારી પાસે ના હોય તો બીજા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી છે. આ જ મુદ્દો હતો. ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલુ છે, સામે આમ આદમી પાર્ટીનો જોરશોરમાં પ્રચાર ચાલુ છે અને આપણે બેસી રહ્યા છે, ઉમેદવારોને કોઈ મદદ નથી કરતા. એ જ મારી વાત હતી, બીજો કોઈ અંગત મામલો નહોતો. ને પ્રમુખ તરીકે એમની જવાબદારી હતી, પ્રભારી તરીકે અર્જુનભાઈ રાઠવાની જવાબદારી હતી. તો અર્જુનભાઈ રાઠવા અર્જુનભાઈ ચૌધરી